હવે વાત એક એ સવાલની સાથે કે આપણે લોકશાહીમાં ચૂંટાયેલી મહિલા જોઈએ છે કે પછી માત્ર સહી કરતી પત્નીઓ? કેમ કે જનપ્રતિનિધિ એટલે લોકોની વચ્ચે રહી એમની સમસ્યાઓ સાંભળી એનો ઉકેલ લાવનાર વ્યક્તિ. પરંતુ જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓના બદલે એમના પતિઓ જ સત્તા ચલાવતા જોવા મળે, તેઓ મેદાનમાં ઉતરે ત્યારે કાગળ પર એક ગુલાબી રંગે રંગાયેલો અને જમીન પર ફિક્કી વાસ્તવિકતા સામે આવે છે. સરકાર વર્ષોથી મહિલાઓને રાજકારણમાં આગળ લાવવા માટે અનામત આપે છે, મહિલા નેતૃત્વને પ્રોત્સાહન આપે છે. પરંતુ અનેક સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં આજે પણ મહિલાઓના હાથમાં એ સત્તા નહીં, પણ એમના પતિઓના હાથમાં હોય છે. આપણે ઘણી વખત ચર્ચા કરી છે આ મુદ્દા પર. પાટણ જિલ્લાના હારીજ નગરપાલિકાનો આજનો તાજો બનાવ ફરી એકવાર સામે આવ્યો છે. ભારે વરસાદ બાદ એ નીચાણવાળા વિસ્તારો એ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા, લોકો મુશ્કેલીમાં મુકાયા અને ઘરોમાં પાણી ઘૂસ્યા, જનજીવન ખોરવાઈ ગયું. જ્યારે લોકોની સમસ્યા જાણવા માટે ચૂંટાયેલા પ્રમુખ કે ઉપપ્રમુખના બદલે એમના પતિઓ ત્યાં પહોંચ્યા, ત્યારે સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો. લોકોનો સવાલ હતો કે મત અમે જનપ્રતિનિધિને આપ્યો છે તો એમના પરિવારના સભ્યો શા માટે આવે છે? પ્રમુખના પતિ, ઉપપ્રમુખના પતિનો સ્થાનિકોએ ઘેરાવો કર્યો. લોકોનો રોષ હતો આ વાતને લઈને અને ઘટના માત્ર વરસાદી પાણીના નિકાલની નિષ્ફળતા પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ મહિલા અનામતના મૂળ હેતુ સામે પણ સવાલ ઉઠ્યા છે. હવે આ પ્રોક્સી રાજકારણ એ મહિલાના સશક્તિકરણને નબળું પાડી રહ્યું છે અને સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે લોકો મુશ્કેલીમાં મુકાય છે ત્યારે જવાબદારી એ ચૂંટાયેલા પ્રતિનિધિની ગણાય છે કે પછી એમના પતિની એ જવાબદારી ગણાય છે? રોલા પાડવા માટે પ્રતિનિધિઓ ત્યાં પહોંચી ગયા, પણ લોકોનો રોષ સાતમા આસમાને હતો. આજે મહામંથનના બીજા મુદ્દામાં વાત કરવી છે રાજકારણમાં મહિલાઓની વાસ્તવિક ભાગીદારી શું છે, એમની જવાબદારી અને પ્રોક્સી જે શાસન કરવામાં આવે છે, આ પ્રથા અને આ પ્રથાને કેવી રીતે જડમૂળથી નાબૂદ કરી શકાય. આ સવાલોની સાથે કરીશું મહામંથનનો આ બીજો મુદ્દો. તો પાટણના હારીજનો જે કિસ્સો સામે આવ્યો છે, એટલે કે જ્યાં મહિલા જનપ્રતિનિધિ છે એમના બદલે એમના પતિદેવ ત્યાં પહોંચી જાય છે, પરંતુ એ ઢાલ બનવા ગયેલા પ્રતિનિધિને કેવો ત્યાંના સ્થાનિકોના રોષનો સામનો કરવો પડે, પહેલા એ જોઈએ. એક હારો રસ્તો બતાવો હરિતની અંદર. તમે આખા હરિતની પથારી ફેરવી નાખી છે. તમે બતાવો એક હારો રસ્તો બતાવો, કોઈ જગ્યાએ હારો રસ્તો હોય એવો બતાવો. તમે હરિતની અંદર પ્લાનિંગ ની ક્યાં વાત છે? આખા હરિતની પથારી ફેરવીને મૂકી દીધેલી છે. એક રસ્તો હારો બતાવો. તમે શું હારો કર્યો 18 વર્ષની અંદર? તમે એક રસ્તો હારો બતાવો ભાઈ. ભ્રષ્ટાચાર સિવાય કશું કરી છે તમે? કોઈ જગ્યાએ એક રસ્તો હારો બતાવો. એક સારો રસ્તો બતાવો. પબ્લિક ને કોઈ જગ્યાએ ચાલે એવું નહીં. કેપી હાઈસ્કૂલ આગળ જાવ તો કેપી હાઈસ્કૂલ બાળકોને જવામાં કોઈ વ્યવસ્થિત જગ્યા નથી. ભાઈ બોલવું પડે, બિયાવડ ના હોય. બિયાવાનું હોય પકડ લે. આ બધા હરીજના જે નગરપાલિકાના માણસો છે ને, એક નંબરના ભ્રષ્ટાચારી છે. અને કોઈ જગ્યા હરીજની અંદર એક રસ્તો હારો બતાવો કે હારો રસ્તો હોય. કોઈ જગ્યા તમે બતાવો કે પાણીનો નિકાલ થતો હોય. કોઈ બોલે એમ નથી. બધા માઇક આંગળે થઈને બેસી જાય છે. આવા ટાઈમે બોલવું પડે, ખબર પડે આવા ટાઈમે આ માણસોને શું થાય છે. માણસોને હાલાકી જોવી પડે. એટલે પાણી ભરાવવાની આ સમસ્યા અને સમસ્યાના કારણે પરેશાન લોકો તમામ જગ્યા પર છે. એ સુરતના અનેક વિસ્તારો કે જ્યાં લોકોની મુશ્કેલી શું હતી, એમણે કેવી રીતે રજૂઆત કરી આપણે જોયું. અમદાવાદના પણ એ વિસ્તારો કે જ્યાં પણ પાણી ભરાવવાના કારણે લોકોની મુશ્કેલી, એમનો રોષ જોયો. પાટણના હારીજ કે જ્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. હવે એક આ સવાલ તો છે, મૂળ સવાલ આ છે, પરંતુ સાથે એક પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે કે જેમની જવાબદારી છે એ કેમ નથી નિભાવતા અને એમના પદ પર એમના પતિદેવ શા માટે આવીને ઉભા રહી જાય છે? ચર્ચા કરીશું મહામંથનમાં. કિંજલ મહેતા ઉપપ્રમુખના પતિ હારીજના, જેઓ આપણી સાથે જોડાયા છે, ચક્ષુ મહેતા, અને સાથે હેમાલી બોઘાવાલા નેતા ભાજપ આપણી સાથે જોડાયા છે, ગીતાબેન પટેલ નેતા કોંગ્રેસ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. ચક્ષુભાઈ, શરૂઆત આપનાથી કરવી છે. સ્થાનિક સ્વરાજ્યમાં મહિલાઓના સશક્તિકરણ માટે, સશક્ત મહિલા બને એના માટે સરકાર મથી રહી છે, સરકાર મહેનત કરે છે. હવે કાગળ પર ભલે મહિલાઓ હોદ્દા પર હોય, પણ વહીવટ તો એમના પતિ જ કરતા હોય છે. આપણે જાણીએ છીએ કેટલી જગ્યા પરની આ સ્થિતિ છે. પાટણમાં જે મહિલાઓના પતિ વહીવટ કરે છે, આજે લોકોએ વાસ્તવિકતા બતાવી દીધી. લોકોમાં પણ રોષ છે. તમારું શું કહેવું છે
તમે ત્યાં પહોંચ્યા આવા. મેડમ એમાં બન્યું છે એવું કે એકચ્યુઅલી મારી પત્ની અમે બધા સાથે જ હતા, પણ એક 5-6 સોસાયટીની લાઈનમાં પ્રોબ્લેમો હતા. તો પહેલી સોસાયટીમાં મારી પત્ની એમ કે ત્યાં કરી રહી હતી પાણી નિકાલ માટે, અમારા જે ચીફ ઓફિસર છે એમની જોડે, બરાબર. અને આગળ જ્યાં પોલીસની ગાડીઓ પડી હતી તો હું ને પ્રમુખના પતિ બંને ત્યાં ગયા હતા એ જોવા માટે કે કોઈ અનિચ્છનીય બનાવ તો નથી બની ગયો ને, એટલા માટે અમે ત્યાંના લોકોએ વિડીયો ઉતાર્યો છે. બાકી મારી પત્નીને અમે બધા સાથે જ હતા. ચલો, માનવતાને લઈને તમે ત્યાં પહોંચ્યા, સારી વાત કહેવાય. પાણી ભરાવાથી લોકો પરેશાન છે, નેતા એમને પૂછવા પણ નથી જતા. એવામાં મહિલાના પતિ તરીકે તમે ત્યાં ભલે હોય, પણ લોકોનો આક્રોશ આવવો એ સ્વાભાવિક છે ને. લોકો આટલી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે, લોકોની વચ્ચે પહોંચવામાં આટલા બધા દિવસો કેમ લાગ્યા? જે દિવસે વરસાદ આવ્યો એના બીજા જ દિવસે અમે ત્યાં સવારે પહોંચી ગયેલા હતા અને કામગીરીમાં લાગી ગયેલા હતા. મારી પત્ની અમે બંને જણા ત્યાં પહોંચ્યા. એ પછી અમે પાલિકાની ટીમ બોલાવી, ત્યાં બધું કામ જોતા હતા. હા, મેં એક પર્સનલ બી રસ લીધો હતો. લોકોની તકલીફો હતી, લોકો અમને ઓળખતા હતા, લોકો અમને અમારા પરિવારની જેમ અમે માનીએ છીએ, એટલે લોકોની સેવા કરવા બી હું ગયો હતો ત્યાં, બરાબર છે. અને વરસાદનું તો અત્યારે જે રીતે પડી રહ્યો છે બધા એરિયામાં પ્રોબ્લેમો વધારે થયા હતા. આ રીતનું એ પ્રમાણે પ્રોબ્લેમો ખૂબ ઓછા થયા છે. ઓકે ગીતાબેન, આપણે ઘણા બધા મુદ્દા પર આવી રીતે ચર્ચા કરી છે. સરપંચ પતિ કે જેઓ જઈને ત્યાંનો વહીવટ સંભાળતા હોય છે, હાલ જ આવો કિસ્સો સામે આવ્યો કે જ્યાં પ્રમુખ અને પ્રમુખના પતિ લોકો વચ્ચે ગયા. જો કે લોકોએ વાતને લઈને રોષ તો વ્યક્ત કર્યો. હવે બે સમસ્યા છે ગીતાબેન, આપણે ચર્ચા કરી કે પાણીના કારણે, પાણી ભરાવવાના કારણે લોકો કેટલી મુશ્કેલીમાં છે. બીજી તરફ મહિલા અનામત માટે કેટલું મથવું પડશે. અત્યાર સુધી તો આટલી મહેનત કરી, હજુ પણ કેટલું મથવું પડશે, કારણ કે લાભ લેવા માટે પતિઓ તો હંમેશા પહેલા જ હોય છે. આ સ્થિતિ પર આપનું શું કહેવું છે? રાધા, આપણે અસંખ્ય વાર મહિલાની અનામત પર પણ અસંખ્ય વાર ચર્ચાઓ કરી છે અને સરપંચ પતિઓ પર પણ અસંખ્ય વાર આપણે લોકો ડિબેટો કરી ચૂક્યા છીએ. અને આજે પણ ખૂબ દુઃખની વાત છે કે આખા ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે, ખૂબ સારી વાત છે. પણ સાથે સાથે વરસાદ પડે અને આ વ્યવસ્થા, ગટર વ્યવસ્થા યોગ્ય ના હોય, અમદાવાદ જેવા પોશ વિસ્તારમાં, સુરત જેવા સારા વિસ્તારમાં જ્યાં બંગલાના કરોડો રૂપિયાના ભાવ છે, ફ્લેટના કરોડો રૂપિયાના ભાવ છે, એવી જગ્યાઓમાં પાણી ભરાતા હોય, આજે હારીજ જેવી ઘટનાઓ આપણી સામે બનતી હોય તો આપણા માટે ખૂબ દુઃખની વાત છે. અને આપણે જે મહિલાઓને આપણે જવાબદારી સોંપીએ છીએ, જે તાલુકાની પ્રમુખ હોય છે, નગરપાલિકાની પ્રમુખ હોય છે, અને આપણે બધા જોઈએ છે સક્ષમ મહિલાઓને ક્યાંય ચાન્સ નથી મળતો, સક્ષમ મહિલાઓ ક્યાં યોગ્ય રીતે ક્યાંય પહોંચી નથી શકતી. અને હર હંમેશા ગુજરાતની અંદર એ સરપંચથી લઈ અને સાંસદ સુધીને વહીવટો છે એ પતિઓ કરતા હોય છે. એટલે આપણા માટે આજે પણ મહિલા અનામતની વાતો કરીએ, પણ એ આપણા માટે ખૂબ દુઃખની વાત છે. આજે આપણે એ મુદ્દાઓ પર પણ ડિબેટો કરવી પડે. ઓકે હેમાલીબેન, બે સવાલ. ગુજરાતની અંદર આટલો વરસાદ પડ્યો છે અને ક્યાં છે ડ્રેનેજ સિસ્ટમ? ઓકે ઓકે ઓકે. સામાન્ય 1-2 ઇંચ જેવો વરસાદ પડે એટલે ઢીચણ સમાણા પાણી ભરાઈ જાય છે, વાયરામાં કરોડો રૂપિયાની ગાડીઓ ડૂબી જાય છે અને વેપારીઓનો કરોડો રૂપિયાનો. ઓકે, થોડી નેટવર્ક પ્રોબ્લેમ ગીતાબેન. હિમાલીબેન, એ જ સવાલ જે ગીતાબેન વાત કરી રહ્યા છે, અહીંયા બે સવાલ ઉઠે છે. આપણે સુરતમાં જોયું, સુરતના લોકોનો શું રોષ હતો કે થોડોક વરસાદ પડ્યો નથી અને લોકોના ઘર પાણીમાં ગરકાવ, સોસાયટીઓ પાણીમાં ગરકાવ, આખા વિસ્તારો પાણીમાં ગરકાવ. એટલે એ વાતને લઈને તો લોકોમાં રોષ છે. બીજો સવાલ એ કે સરકાર આટલા પ્રયત્નો કરે છે, મહિલા અનામત આપે છે, હજુ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે મહિલા એ સમાન રીતે રહે, તેમ છતાંય હજુ કેટલાય લોકોની એવી હિંમત થઈ રહી છે, અથવા તો નેતા પતિ કે જેઓ જઈને જશ લૂંટવા માટે લોકોની વચ્ચે ઉપસ્થિત થઈ જાય છે. તો આ પ્રથાનો અંત ક્યારે આવશે? એ જશ લૂંટવાનો, એ પતિઓનો અંત ક્યારે આવશે? સવાલ એ પણ એક સૌથી મોટો થઈ રહ્યો છે. અને ત્યાંના લોકો, ચલો એ લોકો તો જાગૃત છે કે જે તે જવાબદાર વ્યક્તિ છે, બંને મહિલાઓ, એ કિંજલબેન, એ બંને પ્રમુખ કેમ અહીંયા ઉપસ્થિત નથી? એમના પતિઓ શા માટે છે? લોકોએ આ વાતને લઈને પણ રોષ વ્યક્ત કર્યો છે. એટલે લોકોમાં પણ હવે જાગૃતતા ધીમે ધીમે આવી રહી છે. હેમાલીબેન. જી, અત્યારે સૌપ્રથમ તો આપણે જે ચક્ષુભાઈ જોડે વાત કરી અને એમણે એ વાતનો ખુલાસો બી કર્યો કે મારી સાથે જે મારી પત્ની હતી એ પણ એ ત્યાં વિસ્તારની અંદર સાથે જે લોકો હતા, એ વિષય પર તો હવે હું નથી આપને કોઈ કહેવા માંગતી, પરંતુ ચોક્કસ એટલું કહીશ કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી જે મહિલાઓને નેતૃત્વ આપવામાં આવે છે ને, આજ સુધી કોઈ પાર્ટી આપ્યું નથી.
આપ જોઈ રહ્યા છો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ 50% મહિલા અનામત કોણ લાવ્યું? હા, હા. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં આવ્યું છે. ગર્વની અને વાત છે આજે હિમાલીબેન, જ્યારે બહુ વાત ગર્વની નહીં, વાત છે, પણ વાસ્તવિકતા શું છે એના વિશે વાત કરીએ. જી, હું એ વાસ્તવિકતા પર બી આવું છું. તમે મારી વાતને સાંભળો. નારી શક્તિ વંદન અધિનિયમ બિલ જયારે સંસદમાં પાસ કરવાનું હતું લોકસભાની અંદર, ત્યારે વિરોધ કોણે કર્યો? આજ વિપક્ષ કોંગ્રેસની સરકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને નારીનું અપમાન કરવામાં વારંવાર વિપક્ષ આવી તકો હર હંમેશ એ લોકો નારીઓને ક્યાં અપમાનિત કરવી ને એના માટે એ લોકો રાહ જોઈને જ બેઠા હોય છે. અને એ લોકો જો આજે એવી વાત કરતા હોય નારી શક્તિ વંદનની, તો એમને ખરેખર શરમાવવું જોઈએ. બીજી અત્યારે જે વાત કરી, હું પોતે તમને એવું કહી શકું કે આજે ગુજરાતની અંદર મહાનગરોની અંદર તો મહિલા નેતૃત્વ કરે જ છે. આપ જોઈ લો કે ગુજરાતમાં જે વડોદરા હોય, સુરત હોય, જે મોટા રાજકોટ, જામનગર કે જે મોટી મહાનગરો બન્યા છે, એની અંદર કેટલી મહિલા મેયર અને નેતૃત્વ મળ્યું છે, ને એમાં કેટલા મહિલા ડેપ્યુટી કેટલા મહિલા નહીં, મારો ફરી એકવાર સવાલ હેમાલીબેન ત્યાં જ આવે છે. ગર્વની વાત છે, બહુ ગર્વની વાત છે કે મહિલાને 50% અથવા તો એનાથી એ રીતનું સ્થાન આપવામાં આવી રહ્યું છે. બહુ ગર્વની વાત છે, પણ વાસ્તવિકતા શું છે? હજુ પણ હિંમત થઈ રહી છે સરપંચ પતિઓ? ચલો ગામડામાં આપણે સમજ્યા. આ તમારી વાત સાથે હું સંમત નથી. અને આખી ગુજરાતનું કોઈ પણ પરિવાર કે કોઈ પણ ગામ, મહાનગર આના માટે સંમત નથી. એનું તમને દ્રષ્ટાંત આપ સહમત ન હોય. એનું દ્રષ્ટાંત તમને સમજાવી શકું કે જ્યારે કોઈ પરિવારમાં મહિલાને નેતૃત્વ આપવામાં આવે છે ને, તો માત્ર એ નેતૃત્વ મહિલાનું નથી હોતું, પરંતુ એનો આખો પરિવાર એ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જ્યારે પણ આવી કોઈ બી આફત કે કુદરતી આપત્તિઓ આવે ને, ત્યારે આખો પરિવાર એમાં જતો હોય છે. અત્યારે મને થોડોક સમય કદાચ ઓછો પડશે, એટલા માટે મારે તમને કહેવું છે કે જ્યારે એક મહિલા પોતે ફિલ્ડમાં નીકળે છે ને, આજે એનો પતિ એની સાથે છે, એટલે લોકોને એવી તક મળે છે કે મહિલા પતિ એની જોડે મહિલા નથી દેખાતી અને એનો પતિ છે. પરંતુ મને યાદ છે ત્યાં સુધી હું તમને કહીશ કે એક જિલ્લાની અંદર જ્યારે એક મહિલા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા અને બેન વિદુર હતા, અને એ પરિવારમાં એ ગામની અંદર જયારે કુદરતી આફત આવી ને, ત્યારે એની 2 દીકરીઓ સાથે એ ફિલ્ડમાં એ બેનની સાથે હતી. તો ત્યારે શું કામ લોકોને આ પોઝિટિવ વસ્તુ જ્યારે મહિલાઓ ગર્વની વાત છે. હેમાલીબેન, સવાલ ત્યાં છે જ નહીં. એક મિનિટ હેમાલીબેન, ત્યાં સવાલ છે જ નહીં. ત્યાંના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર કે જેમની સાથે અમે વાતચીત કરી, એમણે પોતે કહ્યું કે આ પહેલી વખતનો કિસ્સો નથી. આ પ્રમુખના પતિ કે જેઓ વારંવાર બેસે છે, વારંવાર આવી રીતે નિર્ણય લે છે, વહીવટો કરે છે, એમને રજૂઆત પણ કરી છે. તો આ વસ્તુ ખોટી છે. ચલો એ વાત, એ ગર્વની વાત છે. આખો પરિવાર સાથે રહી મહિલાની પડખે ઉભા છે, ગર્વની વાત છે. પણ બધી જગ્યાએ વહીવટ કરવા યોગ્ય નથી. આ સવાલ છે મારો. ઓકે, ઠીક છે હેમાલીબેન, આ સવાલની સાથે હા હું આપને એ જ કહેવા માંગુ છું કે મહિલાઓ જયારે આવી આપત્તિ, જયારે પોતાના વિસ્તારની અંદર આવી કુદરતી આફતમાં જયારે બહાર પોતાના ફિલ્ડ પર હોય છે, અને જયારે વહીવટી હોય પ્રક્રિયા, તો વહીવટી પ્રક્રિયામાં પણ ધારો કે કોઈક મહિલા જિલ્લા પંચાયતની અંદર કંઈક પ્રથમ વખત ત્યાં પ્રમુખ કે ઉપપ્રમુખ બન્યા હોય. ઓકે, ટેકનિકલ પ્રોબ્લેમ. પણ મારો સવાલ એ છે જ નહીં. ચલો બાજુમાં છે તો એ સારી વાત છે. ચક્ષુભાઈ, ફરી એકવાર આપની પાસે, મહિલાઓનું રાજકારણનું કદ વધે, રાજકારણમાં સરકાર સતત પ્રયત્નશીલ એ માટે છે. તમારું ઇન્વોલ્વમેન્ટ એટલું વધારે હોય કે તમે સરકારને પણ સફળ નથી થવા દેતા? આટલું વધારે ઇન્વોલ્વમેન્ટ રાખવાનું તમારે? ના મેડમ, એવું તો પછી હું પોતે એ વાતને સમર્થન આપું છું કે મહિલાઓનું સશક્તિકરણ થવું જોઈએ. એમને સ્વૈચ્છિક નિર્ણય લેવાના અધિકાર છે. હું પોતે એમાં પૂરી રીતે એને સપોર્ટ જ કરું છું. પણ કોઈ બનાવ એવો બનેલો હતો જેના કારણેથી મારી પત્ની જો રહેવું પડે એવું હતું, એની સેફટીની કારણેથી નતું. બીજું કોઈ મારો ઇન્ટેન્શન નથી. ચક્ષુભાઈ, એક સવાલ. અમે ધારાસભ્ય દિનેશ ઠાકોર સાથે વાતચીત કરી, એમણે પણ કહ્યું કે અગાઉ ઘણી મિટિંગમાં તમે લોકો બેસો છો, તમે લોકો વહીવટ કરો છો, નિર્ણયો આપો છો, તો આ તમને યોગ્ય લાગી રહ્યું છે? ત્યાંના ધારાસભ્યએ કહ્યું છે, આ વાત એમણે રજૂઆત કરી છે કે રજૂઆતો પણ કરવામાં આવી છે, તેમ છતાંય હજુ તમે બંને ત્યાં આવો છો. આ તમને યોગ્ય લાગી રહ્યું છે? ધારાસભ્ય સાહેબને પહેલા તો મારે એ પૂછવું છે કે તમે નગરપાલિકા કેટલી વાર આવ્યા છો? જરા એનો કોઈ વિડીયો હોય તો મને ચોક્કસથી આપજો, કેમ કે મારા ધ્યાન મુજબ હજુ સુધી નગરપાલિકાનું પગથિયું અમારા ધારાસભ્યએ જોયું નથી. ફોન પર બેઠા લોકોના પ્રશ્નો સાંભળીને બોલવું બહુ સહેલું છે. લોકો વચ્ચે જઈને કામ કરવા માટે ઘણું બધું સહન કરવું પડતું હોય છે, જે અમારા ધારાસભ્યને કદાચ ખ્યાલ નથી. ઓકે, તેમણે એ પણ કહ્યું છે કે આ પહેલી વખત નથી, તમે એ પદ પર વહીવટી કામગીરી અગાઉ પણ કરી છે. એમને રજૂઆત પણ કરી છે, કાર્યવાહીને લઈને પણ તેઓ સતત કહી રહ્યા છે. બિલકુલ નહીં. પ્રમુખની સીટ પર બેસવાના અમે કોઈ અધિકારી નથી.
એ એમની જ છે. ક્યારે બી અમે એની સીટ પર બેઠેલા આવીશું નહીં. બરાબર છે. હા, એમની બાજુમાં હોઉં છું એનું મેં પહેલા બી કહી ચૂક્યું, એનું રીઝન એની સેફટી છે, બાકી કાંઈ જ નથી. ચક્ષુભાઈ, એક સવાલ માન્ય છે કે તમે સારો વહીવટ કરી શકો, પણ તમારે જો ખરેખર તમારા પત્નીને શીખવવું હોય કે શાસન અને વહીવટ કેવી રીતે થાય, તો એની જગ્યાએ તમે પાલિકા ચલાવવા માંડો, એ કેવી રીતે ચાલે? ચલો, સપોર્ટ માટે તમે બાજુમાં ઉભા છો એ ઠીક છે, નહીં, પણ પાલિકા એ જ ચલવે છે. હા. એ અને તરતીબેન બહુ સારી ચલવે છે. બરાબર. અમે તો માત્ર એમની જોડે હોઈએ છીએ. એક આદમી તરીકે, એમના હસબન્ડ તરીકે અમારી ફરજ છે ત્યારે કોઈ બીજી તકલીફો હોય તો અમારે એમની જોડે રહેવું પડે, એ માટે થઈ છીએ. બાકી એ બધી રીતે સક્ષમ જ છે. ચલો, એક અંતિમ સવાલ. ઘણી જગ્યાએ એવું જોયું છે કે સરપંચ પતિ એમનો વહીવટ કરતા હોય છે. ગામડાઓની સ્થિતિ અત્યારે ગીતાબેને કહ્યું કે સરપંચથી લઈ સંસદ સુધી બધી જગ્યા પર આ સ્થિતિ છે, ક્યાંકની સ્થિતિ છે, બધી જગ્યા પરની નહીં. એટલે ત્યાં વહીવટ કરવામાં આવે છે, આવા બધા કિસ્સાઓ સામે આવે છે. જો એક જાગૃત તરીકે, નાગરિક તરીકે તમે પણ આવું કામ કરશો તો આ મહિલા અનામતનું શું? શું એમની કામગીરી, એમનું અપમાન તમને નથી લાગતું? એ વસ્તુ નથી કહેતો બધી જગ્યાએ આવું નહીં બનતું હશે કોઈ જગ્યાએ, પણ અમારા કિસ્સામાં આ વસ્તુ તદ્દન ખોટી છે. હા. બરાબર. કેમ કે કદાચ અમારો વિડીયો બી જોયો હશે તો પ્રમુખની સીટ, ઉપપ્રમુખની સીટ અહીંયા જે છે મારી પત્ની અને ધરતીબેન જ બેઠા હોય છે ઓલવેઝ. અમે ક્યારે બી જઈએ છીએ સાઈડની સીટમાં જ બેઠા હોઈએ છીએ, એમની માટે થઈને બેઠા હોઈએ છીએ. Okay. એટલે એ તો મને નથી લાગતું કે કંઈ ખોટું છે એમાં. એમ મારી પત્ની છે તો હું એની જોડે જઈને બેસી તો શકું. હા, હું એના નગરપાલિકાના કોઈ વહીવટમાં ચંચીપાત કરતો હોઉં તો હું ખોટો હોઈ શકું છું. ઓકે. હેમાલીબેન, એક અંતિમ સવાલ મારે આપને એ પૂછવો છે કે આપની વાત પણ સાથે અંતિમ પ્રતિક્રિયા પણ આ મુદ્દા પર, કે હજુ કેટલું આ મુદ્દે લડવું પડશે, આ મુદ્દે મહિલાઓએ કરવું પડશે કે ત્યાં જી, પતિઓ આગળ આવીને? હું આપને એ જ કહેવા માંગુ છું આપના માધ્યમથી કે ભૂતકાળની અંદર કોંગ્રેસની સરકારમાં જ્યારે સરપંચ પતિ ચાલતું આવતું હતું ને, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી આવી છે ને, ત્યારે આ સરપંચ પતિની પ્રથા સદંતર બંધ કરી છે અને મહિલાઓને નેતૃત્વ મળ્યું છે. અને આજે જે તમે ધારાસભ્યની વાત કરો છો, સદંતર તો ક્યાં હું એક તમને કિસ્સો એ તો કહેવા આપની માંગુ સામે છું આવ્યો હેમાલીબેન. કે આ ધારાસભ્ય હોય કે સાંસદ હોય કે ચૂંટાયેલા જનપ્રતિનિધિ હોય, જ્યારે કોઈ મહિલા પ્રતિનિધિત્વ કરતી હોય તો સ્વાભાવિક છે કે ધારાસભ્યને લગતા એના વિસ્તારના કોઈ કામ હોય તે ચોક્કસપણે એ મહિલા નેતૃત્વને જાણ કરે છે. અને આવો જ એક કિસ્સો જે આપ અત્યારે બતાવી રહ્યા છો, જે રીતે ચક્ષુભાઈ કીધું કે ધારાસભ્ય અમારા ક્યારે નગરપાલિકામાં પણ નથી આવતા, કારણ કે એમને પણ ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમુખ, ઉપપ્રમુખ મહિલાઓને નેતૃત્વ આપ્યું છે ને, એ ચોક્કસ સારી રીતે એને ફળીભૂત કરશે અને ક્યાંક ને ક્યાંક એવી ઉણપ લાગશે તો એને સપોર્ટ કરશે. Okay. પણ એનો મતલબ એવો નથી કે ભારતીય જનતા પાર્ટીએ મહિલાઓને જે નેતૃત્વ આપ્યું છે, મહિલાઓને જે જવાબદારી સોંપી છે ને, એ ચોક્કસ એ જવાબદારી એ ખૂબ સારી રીતે પૂર્ણ કરી શકી છે. અને એટલા જ માટે આજે અમે ભારતીય જનતા પાર્ટી આ દેશની મહિલા, આ ગુજરાતની મહિલા, આ જિલ્લાની મહિલા એવું કહી શકે કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી મહિલાઓ નેતૃત્વ કરી શકે. ગીતાબેન, ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા. આ કિસ્સા, વાસ્તવિકતા, ગ્રાઉન્ડ રિયાલિટી હજુ પણ ક્યાંક સામે આવી રહી છે. ગીતાબેન. ઓકે, આપનો અવાજ નથી આવી રહ્યો ગીતાબેન. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાયા.